નમસ્કાર મિત્રો અત્યારે દ્વારકાથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે। દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પૂનમના દિવસે એટલે કે 11મી જૂનના રોજ જ્યેષ્ઠાભિષેક જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના સમયમાં દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે અને સવારે 8 વાગ્યા સુધી મંગલા દર્શન પણ થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથું ઊંચક્યું છે। રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી છે। ત્યાં કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ પણ થયું છે। સોમવારે 9મી જૂન 2025ના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું છે। છેલ્લા 4 દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા। આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ પણ હતી। નોંધનીય છે કે રાજકોટમાં શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો અત્યારે 100ની ઉપર પણ પહોંચી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક પછી એક નવા ઠેકાણે સરકારની કાર્યવાહી થઈ રહી છે। ત્યારે અમદાવાદના જુહાપુરામાં બુલડોઝર એક્શનમાં આવ્યું છે। કુખ્યાત નજીરે સરકારી જમીન ઉપર બનાવેલું ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભારતની તાકાત બમણી થશે। ભારતીય સેના ટૂંક સમયમાં નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રાલય ચીન અને પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવા માટે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમની 3 રેજિમેન્ટ ખરીદવાનું વિચારી રહી છે। આ ડીલ 30,000 કરોડ રૂપિયાની રહેનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસોમાં કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 વોન્ટેડ આતંકવાદીઓના ધબકારા વધી ગયા છે। તેનું કારણ વડાપ્રધાન મોદીની G27 કમિટીની મિટિંગમાં કેનેડાની સંભવિત મુલાકાત અને PM માર્ક કાર્ની સાથેની મુલાકાત મહત્વની થનારી છે। એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં ભારત ફરી એકવાર 26 ભાગેડુઓના પ્રત્યાર્પણની ફાઇલ ઉઠાવવા માટે જઈ રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 9 જૂન 2025ના રોજ રાજસ્થાનના ચૂરુમાં કોંગ્રેસના હલ્લા બોલ પ્રદર્શન દરમિયાન DSP સુનિલ જાજરિયા દ્વારા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની પીઠ ઉપર હાથ ઉગામીને ઠપકો આપવાનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે સોશિયલ મીડિયા ઉપર રોષ ફેલાયો છે। પોલીસ અને પ્રશાસનનું મૌન અને ફરિયાદનો અભાવ ચર્ચાનો વિષય પણ બન્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ST બસોમાં હવે સ્વચ્છતા વધુ જોવા મળશે। GSRTCએ એક નિર્ણય લીધો છે, જેમાં સ્વચ્છ સવારી ST અમારી ST બસોની સફાઈ માટે રાજ્યના 33 ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં અમેરિકન એરબેઝ ઉપર વિસ્ફોટ, 4 જાપાની નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે। 9 જૂન 2025ના રોજ જાપાન ઓકિનાવા ટાપુ પર આવેલા અમેરિકન કડેના એરબેઝ નજીક એક સ્ટોરેજ સાઇટ પર થયેલા વિસ્ફોટમાં 4 જાપાની સૈનિકો ઘાયલ થયા છે। ન ફૂટેલા બોમ્બના સંગ્રહ દરમિયાન બનેલી આ ઘટનામાં અમેરિકન સૈનિકો સામેલ ન હોવાનો દાવો કરાયો છે અને તપાસ પણ શરૂ થઈ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।